હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આમ તો મજામાં રહીશો મિત્રો। આજે આપણે ખાસ કરીને જે સીવીડી હીરાની ગોળી લીધી એ તમને દેખાડી, પછી એના તળિયા બનાવ્યા એ પણ તમને મેં દેખાડ્યા, અને આઠ પેલનું કામ પણ આપણે દેખાડ્યું। તરકુણિયાનું કામ મેં તમને કીધું કે દેખાડવાનું છે, એટલે આજે તરકુણિયાનું કામ પણ દેખાડીશ અને વાત પણ કરશું કેટલાય આપણે માલ વેચ્યો છે, ચિઠ્ઠી પણ દેખાડવાની છે મિત્રો। ખાસ કરીને આટલા તમને ખબર પડે। ઘણા બધાનો પ્રશ્ન હતો કે સીવીડી ડબલ કેટલાય વેચાય, સિંગલ કેટલાય વેચાય। તો મિત્રો આજે તમને હીરા પણ દેખાડવાના છે, અને જો તમે આગળના વિડીયો કદાચ ન જોયા હોય તો તમે જોઈ આવજો, એટલે તમને ખબર પડશે કે માલ એમને કેટલાય પડ્યો છે ધરમસિંહભાઈને। તમે ન જોયો ને તો જોઈ આવજો મિત્રો, કારણ કે આજે તમને તૈયાર હું દેખાડવાનો છું, જેટલા વેચો એ પણ કહેવાનો છું। બાકી સાઈઝ, કેવા હીરા હતા, કેવી રફ હતી, તમામ વસ્તુ આપણે આગળ વિડીયો બનાવી નાખ્યા છે, અને એમાં દેખાડ્યા છે। ભાવની પણ વાત કરી છે, સંપૂર્ણ વાત કરેલી છે, અને જ્યાં બાકી રહ્યું એ આપણે આગળ વાત કરવાના છીએ। પોણાય છે કે નહીં પોણાય તમારે મિત્રો આઈડિયો લગાવવાનો, અને પછી મને કોમેન્ટ પણ કરજો। અને મિત્રો વાત કરી સિંગલની, તો સિંગલની અંદર સીવીડી પણ અત્યારે ચાલે છે માર્કેટની અંદર, અને ક્યાં સુધી હાલે એનું કોઈ સીવીડીમાં કોઈ લિમિટ ન હોતી, રિયલમાં પણ લિમિટ નથી। તમને બધાને ખબર છે કે હીરાનું કોઈ નક્કી નથી, હાલે એ હાલે। તો આપણે કહેતા હોઈએ છીએ કે અત્યારે આ વસ્તુ ચાલે છે, એની અંદર તમારે મહેનત કરવાનું, ચડી જવાનું, જ્યાં સુધી હાલે ત્યાં સુધી। કોઈ ઘણા બધા ક્યાં સુધી હાલ ચાલો એ કહી દો, પણ મને જ ન ખબર હોય મિત્રો। તમને ખબર હોય તો મને કહી દીજો ત્યાં સુધી હાલવાનું એ, ત્યાં સુધી ચારે બંધ થઈ જાય છે, એ બધું તમે પણ કોમેન્ટ કરજો, એટલે આપણે ખબર પડે। તો હવે તમને મિત્રો હીરા દેખાડ દઈએ અને પછી આપણે વાત કરશું। આવી ગયા મિત્રો હીરા, તમને કહેતો પહેલાં હીરા દેખાડી દઉં અને પછી આપણે વાત કરવી। મિત્રો આ હીરા છે, અને કામ પણ જોઈ લેજો કે કેવું કામ છે, કેવી રીતનું કામ લાગે છે એ કોમેન્ટ અંદર એ પણ મિત્રો જણાવજો કે આપણે નવું નવું શરૂ કર્યું તો કેવું આનું કામ બન્યું છે। પહેલાં મિત્રો કામ દેખાડી દઉં, કારણ કે હીરા હજુ બોયલ નથી હીરા હાર્પિકથી સાફ કરેલા છે ને, એ પણ તમને દેખાડી દઉં। આવી રીતની કંઈક લાઇટ આવે છે, અને સીવીડી હીરા ડબલ કટ, જે ડબલ કટના હીરા છે, આની અંદર મિત્રો ક્યાંય કસર કે એવું નથી આવતું। રિયલની અંદર જે આવે ને એવું કસર ને એવું નહીં આવે, થોડીક નાશની પ્રશ્ન થોડોક રહેશે મિત્રો। જે આપણે ગોળી બનાવી અને એના તમને મેં કીધું આગળ વિડીયો પણ આપણે બનાવેલા છે રફના। આ રીતનો તૈયાર માલ છે, અને કામ પણ તમે જોઈ શકો છો તરકુણિયાનું આવી રીતનું કંઈક કામ છે। કેવી કાચાની સાઈઝ હતી એ તમારે જોવા જવું પડશે। માલ તમને પહેલાં દેખાડવાનો છું, અને પછી આપણે આ હીરા વેચ્યા છે મિત્રો એની ચિઠ્ઠી પણ તમને દેખાડવાની છે, કેટલાય હીરા આપણા વેચાણા છે મિત્રો। ગમે ત્યારે તમે વારંવાર હું કહું છું કે વિડીયો જોવો તો આખા જોઈજો, તો જ સંપૂર્ણ વસ્તુ જે હીરાની અંદર જાણવાનું હોય તમારે જે જરૂરી હોય આખો વિડીયો જોવો તો તમને સમજવા અને જાણવા મળે। ઘણા બધા થોડું કે હીરા જોઈ ગયા બસ લો રેડી, હવે નથી જોવું, પણ એવી રીતે નહીં જોવા મળે। આવી રીતનું કંઈક આપણું કામ છે જે તમને દેખાડી રહ્યું છે તરકુણિયાનું કામ, કારણ કે આપણે તરકુણિયા મિત્રો દેખાડવાના બાકી હતા। આઠ પેલ દેખાડ્યા હતા અને તળિયાનું કામ દેખાડ્યું હતું, અને આવી રીતનું કંઈક તરકુણિયાનું કામ બનેલું છે, તમને ઝૂમ કરીને પણ દેખાડી દઉં। તમે જો આવી રીતની કંઈક આપણી ચોકડી પડે છે તરકુણિયાના કામની। ગમે ત્યારે તમે મિત્રો તમારે સારું કદાચ કામ બનતું હોય, અને હું નવો છું તો મારે મોડું પણ કામ બનતું હોય, પણ માર્કેટની અંદર આ ચાલે મિત્રો। સીવીડી અંદર વજન લાવવું હોય તો આ કામ પણ ચાલે। તમને એકદમ ઝૂમ કરી અને દેખાડી દઉં, અને હીરા પણ તમે પેરોટી પણ જોઈ શકો કે કેવી પેરોટી આવે છે મિત્રો। અને ઘણા બધા કહે છે કે અમારે લેવી છે હીરા ગોળી લેવી છે, પણ મિત્રો કશો કશના આંકડા ત્યાં છે, તમે આંકડા કાઢશો એટલે તમને ખબર પડશે કે કેમ થયું હોય છે, કારણ કે મેં તો વેચાયા અને પછી તમને દેખાડી રહ્યો છું હીરા। ગમે ત્યારે મિત્રો મારે પાકી માહિતી આપણને તો પહેલાં માર્કેટની અંદર જેનું અખતરો કરતો હોય, અને પછી આપણે દેખાડીને પછી આપણે વાત કરતા હોય છે। મારે તમને હીરા દેખાડવા હોય અને કહું કે આવી રીતના પડે તો ડાયરેક્ટ તમને ન કહી શકું, માર્કેટ અંદર વેચીને પછી આપણે કીધું। હવે તમને મિત્રો ચિઠ્ઠી દેખાડી દઉં,
4 કેરેટ અને 42 કેરેટ આપણું વજન છે, 3 કેરેટ માઇનસ, 4 ને 39 વજન અને 4021 રૂપિયા ભાવ આવ્યો છે અને 3% બાદ કર્યા છે અને 1% દલાલી, એટલે આપણે 4% કુલ કપાય છે. આવી રીતના ડબલની અંદર માલ વેચાય છે. સંપૂર્ણ વસ્તુ તમને આજે માહિતી આપી છે જે તૈયારની. જોયા મિત્રો હીરા કેવા લાગ્યા? મજા આવી ને મિત્રો? સીવડી હીરાની અંદર હંમેશા મજા જ આવે અને હાર લાગી. કદાચ હીરા નો વેચે ને મૂકદો ને તો ગમે ત્યારે જોવો તો મજા આવે કે હીરા મજા બહુ સારા. એટલે આવા સીવડીના હીરા હોય છે મિત્રો. સિંગલ કામ પણ આપણે દેખાડ્યું છે અને ખાસ કરીને તમને વાત કરું કે સિંગલની અંદર -2 હાલતું હોય છે અને ઉપરના હીરાનું અત્યારે ડિમાન્ડ છે એટલે વેચાય છે. પણ ગમે ત્યારે તમે -2 જાજુ આવે એ રીતે બનાવજો. જાડી સાઈઝ બનાવો તો પણ તમારે ઉપલા 20-25% હીરા આવે +2 એવી રીતના હીરા બનાવજો. એટલે સિંગલની અંદર મિત્રો અટવાય નહીં, હીરા વેચાતા રહે. ગમે ત્યારે આપણે પાછા લેવાના થાય તો પણ વાંધો ન આવે, કારણ કે બે નીચેના હીરા તો વેચાય જ છે અને એની અંદર જેમ તમને કીધું 2400-2500 રૂપિયા એવા લગાડે, 2600 રૂપિયા પણ લગાડે સારા હીરા હોય તો. પછી બહુ ઉપર નથી આવતા પાછા. તમને એવું લાગે કે 3000 પાડવી તો 3000 સીવડીની હીરા વેચાતા નથી. પછી બહાર વેચાતા હોય તો ખબર નથી પાછું મને, કારણ કે બોટાદની અંદર તો નથી વેચાતા. હાઈસમાં એવડા લોકો 2600 રૂપિયા લગાડે સારા હીરાના અને -2 ના. અને ઉપરના હીરાના પૈસા મિત્રો આખા હોય ને બે ભેગા તો સારા હીરા હોય તો 2000, 2100, 2200 આવા પૈસા આવે. અને +2 જ હોય નકરું તો 1700-1800 રૂપિયા એવી એની ભાવ અને રેન્જ છે સિંગલની વાત કરી. અને ડબલની અંદર મિત્રો ક્યાંથી ક્યાં પાના જો મારે પણ પાકો આઈડિયો નથી. આપણે જે બનાવીને વેચતા જઈએ એમ તમને દેખાડતો જવું ને કહેતો જવું, કારણ કે કેટલા કઈ રીતની કઈ રેન્જો વેચાતી છે અને કેવા હીરા છે આખો આપણે અભ્યાસ કરતા જઈશું, તમને શીખવાડતા જઈશું અને દેખાડતા જઈશું. તો મિત્રો આવી નવી સારી માહિતી તમારે જોતવાની હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી આપણી, એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો એટલે તમને મિત્રો આપણે વિડીયો મળતા રહે. ફેસબુકની અંદર જોતા હોય તો એની અંદર આપણે ફોલો કરી વાળજો, એટલે એની અંદર પણ તમને અવારનવાર સારા આપણે વિડીયો નાખતા રહેવી. યુટ્યુબની અંદર હંમેશા મિત્રો વિડીયો નાખ્યા છે અને જેટલી બને એટલે આપણે ચેનલ બને ત્યાંની મદદ મળે એ રીતના આપણે વિડીયો બનાવી છીએ. ફેસબુકની અંદર હમણાં કોઈક વિડીયો નાખ્યા હોય, કોઈક ન નાખ્યા હોય, મજા આવે ટાઈમ હોય તો એમાં પણ નાખવી. એટલે આવી રીતે કંઈક માહિતી હતી. ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળો અત્યારે ને અત્યારે અને લાઈક કરજો મિત્રો. આ હાઈ પોઈન્ટનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટની અંદર હાઈ પોઈન્ટ આપજો એટલે આપણો વિડીયો આપણને યુટ્યુબ વાળા વધુ સપોર્ટ કરે ને બધાને મળતો રહે. ફરી મળીશું નવા વિડીયો કે સાથ કે સારું કંઈક એવું કન્ટેન્ટ લઈ અને સારી વાત લઈ આપણે ફરીને મળીશું. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.